સુરેન્દ્રનગરના થાનગઢમાં શાળાના આચાર્ય ધોરણ 7ના વિદ્યાર્થીને ઢોરમાર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ। ગુજરાતમાં અવારનવાર શાળાના બાળકોને શિક્ષકો દ્વારા માર મારવાની ઘટના સામે આવતી હોય છે। એવામાં સુરેન્દ્રનગરમાંથી આ પ્રકારની જ એક ઘટના સામે આવી છે, જેમાં શાળાના આચાર્ય વિદ્યાર્થીને ઢોરમાર માર્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના થાનની શાળા નંબર 9ના આચાર્ય વિદ્યાર્થીને ઢોરમાર માર્યાનું સામે આવ્યું છે। શાળાના આચાર્ય મિતેશ વાઘેલા દ્વારા ધોરણ 7માં અભ્યાસ કરતા કૃષ્ણા ગેડિયાને માર મારવામાં આવ્યો હતો। સ્ટીલની પાઇપ વડે માર મારતા વિદ્યાર્થીના હાથ અને બરડામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આચાર્ય માર મારતા પરિવારે રોષ વ્યક્ત કર્યો હતો। આ મામલે થાન પોલીસ મથકમાં આચાર્ય સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, તેમજ પરિવાર દ્વારા યોગ્ય ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લાની થાન પ્રાથમિક શાળા નંબર 9માં ધોરણ 7ના વિદ્યાર્થીને શાળાના આચાર્ય સ્ટીલના પાઇપ વડે માર મારવાનો બનાવ બન્યો છે, જેમાં આચાર્ય સામે વિદ્યાર્થીને માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। થાનની મારુતિ નંદન સોસાયટીમાં કમલેશભાઈ નથુભાઈ ગેડિયા રહે તેમના 12 વર્ષનો પુત્ર કૃષ્ણા ધોરણ 7માં પ્રાથમિક શાળા નંબર 9માં અભ્યાસ કરે છે। તારીખ 5મીના રોજ સવારે કૃષ્ણા શાળાએ ગયો હતો, જ્યારે સાંજે શાળાએથી પરત આવતા કંઈ બોલતો ન હતો, ઓશિયાળો થઈને બેઠો હતો। થોડીવાર પછી તેના પિતા ઘરે આવતા માતા પીછે પૂછતા તે રડવા લાગ્યો અને શાળાના આચાર્ય મિતેશ વાઘેલાએ કોઈ વાંક ન હોવા છતાં સ્ટીલની પાઇપથી માર માર્યો હતો અને જણાવ્યું હતું। અને જ્યારે તપાસ કરતા કૃષ્ણાના ખભે, કમરે અને સાથળના ભાગે ઈજાઓ થઈ હોવાથી તેને થાન સરકારી દવાખાને લઈ જવા બનાવની વિદ્યાર્થીની માતા દક્ષાબેન ગેડિયાએ આચાર્ય મિતેશ વાઘેલા સામે થાન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। બનાવની વધુ તપાસ પીએસઆઈ એમટી ગઢવી ચલાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા। ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે અસંખ્ય કરોડો રૂપિયાના કામો ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારે અને સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના માર્ગદર્શન દ્વારા જે ગ્રાન્ટો મળી છે, એ જે કામો પૂર્ણ થયા છે અને જે કામો અત્યારે પ્રગતિ હેઠળ છે, એ કામોની ચર્ચાને આધારે અને વિકાસના મતના આધારે અમે લોકો વચ્ચે મત માંગવા નીકળીએ છીએ। સારો રિસ્પોન્સ મળી રહ્યો છે। લોકો સામેથી એવું કહી રહ્યા છે કે જ્યારે કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની સરકાર હોય, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, આપણા સાંસદ રાજેશભાઈ ચુડાસમા હોય, તો ચોરવાડ નગરપાલિકા પણ ભાજપ શાસિત બેસે અને વિકાસના કામો, અવિરત કામો અહીંયા થાય, એવો લોકોનો આ વખતે ખૂબ આગ્રહ છે। કોંગ્રેસની બોડી છેલ્લા 10 વર્ષથી હતી અને એમાં ખાસ કરીને છેલ્લા 5 વર્ષથી તો એક પણ કામ ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરીને કોંગ્રેસ નગરપાલિકા દ્વારા થયું હોય એવું એક પણ કામ નથી। અને જો છેલ્લા વાત કરવામાં આવે કે છેલ્લા 2 વર્ષના જે વહીવટી શાસન છે, તો એમાં હું તમને કહું કે ચોરવાડ ગામનો મુખ્ય રસ્તો જે 4 કરોડ રૂપિયાના ખર્ચે અત્યારે બની રહ્યો છે, અન્ય 4 કરોડ રૂપિયાના ખર્ચે ચોરવાડ હોલિડે કેમ્પ, ધીરુભાઈ અંબાણીના ગેટના પ્રવેશ દ્વારથી લઈને હોલિડે કેમ્પ સુધી અન્ય 4 કરોડનો રસ્તો બનવા જઈ રહ્યો છે। પાણીના, પીવાના નામથી બાબા ઊંચું રાખવો છે। ઓકે, શું થયું તું તારી યારે? મારું નામ ગેડિયા કૃષ્ણા કમલેશભાઈ છે। હું 7મું ભણું છું અને ડૉક્ટર આંબેડકર પ્રાથમિક શાળા નંબર 9માં અભ્યાસ કરું છું। એક છોકરાની મેં વાયરા નથી કરી, પણ બીજા કોઈ કરીને એમાં એ છોકરા મારું નામ દીધું હતું, પણ સરે મને 3નો પાઇપ આવે ને એનાથી માર્યો હતો ઓફિસમાં રાવી, અને એ રીતે માર્યો, હું હાલી એના રાખતો એ રીતે માર્યો। ક્યાં ક્યાં વાગ્યું છે તને? બધે પાછળ બધે।